નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો અને સરકારી ભરતીની તૈયારી કરતા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને સરકારી ભરતી માટેના આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, પોલીસ ભરતીના લોકરક્ષક અને પીએસઆઈના ફોર્મ જે એપ્રિલ મહિનાની અંદર ભરાઈ ચૂક્યા છે અને જે મિત્રો એપ્લાય કરી શક્યા ના હોય કોઈ પણ કારણોસર તેઓ માટે 26 ઓગસ્ટથી ફરીથી પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે, જેની અંદર તમે એપ્લાય કરી શકશો। તો જે મિત્રો બાકી રહી ગયા હોય, 12 પાસ હોય, કોલેજ કરેલી હોય અને એલિજિબલ થતા હોય તેવા મિત્રો 26 તારીખથી એટલે કે આજથી બપોરે 2 વાગ્યાથી ફરી પાછા એપ્લાય કરી શકશે। હવે આ માટે લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલનો જે અભ્યાસક્રમ છે તે આપણે આ વિડીયોની અંદર વિગતવાર જોવાના છીએ। તો લોકરક્ષક કેડર માટે તમારે પાર્ટ એ અને પાર્ટ બી આ રીતે 2 પાર્ટ આપેલા છે અને એની અંદર પાર્ટ એ છે તે 80 માર્કનો છે અને પાર્ટ બી છે તે 120 માર્કનો છે। હવે કેવું છે કે બંને પાર્ટની અંદર તમારે મિનિમમ 40% ગુણ લાવવાના છે તો તમે પાસ ગણાશો। અને બીજું કે 80ના 40% ગુણ એટલે કે 32 માર્ક્સ તમારા આવશે તો તમે પાસ ગણાશો અને તો જ તમારું પેપર બી એટલે કે પાર્ટ 2 ચેક થશે। પાર્ટ 1માં તમે પાસ હશો તો જ તમારું પાર્ટ 2 ચેક થશે। એટલે કે પાર્ટ 2 ચેક થવા માટે પાર્ટ 1 પાસ થવું જરૂરી છે અને પાર્ટ 2માં તમારે પાસ થવા માટે 120ના 40% એટલે 48 ગુણ લાવવા ફરજિયાત છે, તો તમે પાર્ટ 2માં પાસ થશો। આ બંને પાર્ટમાં તમે પાસ થશો તો તમે મેરિટમાં આવશો, અન્યથા કોઈ પણ પાર્ટ 1માં પાસ થશો અને પાર્ટ 2માં પાસ નહીં થશો તો તમે મેરિટમાં આવશો નહીં, બરાબર છે? આ ખાસ ધ્યાનમાં રાખવું। એટલે કે પાર્ટ 1માં તમારે 32 ગુણ લાવવાના છે અને પાર્ટ 2માં તમારે 48 ગુણ લાવવાના છે, મિનિમમ ગુણ છે। આનાથી વધારે લાવો તો તમે મેરિટમાં ઉપર હશો, પરંતુ તમારે કોમ્પિટિશનમાં રહેવા માટે મિનિમમ માર્ક્સ આટલા લાવવા પડશે, બરાબર છે? હવે જોઈએ આપણે વિગતવાર અભ્યાસક્રમ। લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ પેપર 1 પાર્ટ 1 MCQ ટેસ્ટ પ્રમાણે જ તમારું પેપર રહેશે 200 ગુણનું। પાર્ટ 1 જે છે તે તમારો 80 ગુણનો રહેશે। 80 ગુણમાંથી 30 ગુણ જે છે તે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રિઝનિંગનો ભાગ છે તે 30 ગુણનો રહેશે। ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ એના 30 ગુણ છે અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજીસ એટલે કે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ આપવા વગેરે જેવા પ્રશ્નોના 20 ગુણ ગુજરાતીની અંદર છે। ગુજરાતી વ્યાકરણનો સમાવેશ કરવામાં આવ્યો નથી એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર ફકરામાંથી પ્રશ્નો પૂછવામાં આવશે અથવા તો ફકરાને શોર્ટ કરીને મૂકેલ હશે, એ રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। આ થઈ ગયો તમારો પેપર 1નો પાર્ટ એ, બરાબર? એટલે 30 ગુણ રિઝનિંગ, 30 ગુણ મેથ્સ અને 20 ગુણ ગુજરાતીના, એટલે 30 ને 30 60 ને 20 80 આ રીતે તમારો પાર્ટ 1 એ 80 માર્કનો કમ્પ્લીટ થઈ જાય છે। એમાંથી તમારે 32 માર્ક્સ લાવવા ફરજિયાત છે। ત્યારબાદ આપણે ચર્ચા કરીએ પાર્ટ 2ની અંદર ઘણો મોટો સબ્જેક્ટ છે, જે છે ટોટલ 120 ગુણનો છે પાર્ટ 2 તમારો લોકરક્ષક માટે। એની અંદર પ્રથમ ટોપિક છે જે બંધારણ, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ એ 30 ગુણનું છે। હવે એની અંદર પણ ટોપિકો આપી જ દીધેલા છે। તેની અંદર 30 ગુણનું જે બંધારણ છે તેની અંદર આપણે જોઈએ તો ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, એની લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા અને સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું, બરાબર છે? ટોપિક 1। ત્યારબાદ ટોપિક 2ની વાત કરીએ તો સંઘ અને રાજ્યના કાર્યો, જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા। ત્યારબાદ છે સમવાય તંત્ર તથા કેન્દ્ર અને રાજ્ય સંબંધો, બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ। આટલા જે તમારા ટોપિક છે, 5 ટોપિક એ છે બંધારણના, જેની અંદરથી 30 ગુણનું તમારું પૂછાશે લોકરક્ષકની અંદર। ત્યારબાદ છે
40 ગુણનું કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ. બંધારણ આપણે જોઈ ગયા 30 ગુણનું. ત્યારબાદ આ 40 ગુણનું છે કરંટ અફેર, સાયન્સ, ટેકનોલોજી અને જનરલ નોલેજ. તેની અંદર કરંટ અફેરમાં રોજબરોજના બનાવો કરંટ અફેર આપને ખ્યાલ જ હશે. અને સાયન્સ અને ટેકનોલોજીમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિસ્થાન અને આહારના ઘટકો, પાક ઉત્પાદન, વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. ત્યારબાદ સજીવના લક્ષણો, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, વિવિધ અંગો, તંત્રો, સજીવોનું સંરક્ષણ, આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક રાસાયણિક ફેરફારો, અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા, વિદ્યુત પરિપથ, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, કુદરતી રેસા અને કૃત્રિમ રેસા, કાપડ, પ્લાસ્ટિક, એસિડ, બેઝ અને ક્ષાર, ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો, પેટ્રોલિયમ, સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના લક્ષણો, હવામાન અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન, આબોહવા, હવાનું પ્રદૂષણ, પાણી અને તેના પ્રાપ્તિસ્થાન, જળ ચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ, કચરાનો સંગ્રહ અને નિકાલ, ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, જૈવ ભૂ રાસાયણિક ચક્રો, જેની અંદર તમારે ફોરેસ્ટની જો તમારે એક્ઝામ આપેલી હોય તો તેની અંદર આ ચક્રનો સમાવેશ થતો હતો. નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, બરાબર છે, કાર્બન ચક્ર, તારાઓ અને સૂર્યમંડળ, પર્યાવરણ અને તેની જાળવણી માટે પ્રદૂષણ અને નિયંત્રણ. તો આ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે તમારે જીસીઆરટી અને એનસીઆરટી ફરજિયાત કરવાનું રહેશે, જેની અંદર તમારા આ બધા ટોપિક આવરી લેવામાં આવેલ છે. ત્યારબાદ છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનની અંદર સૌપ્રથમ વાત કરીએ તો હિસ્ટ્રી, કલ્ચર અને જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત, એટલે કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ. હવે ઇતિહાસની અંદર ચર્ચા કરીએ તો સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો, પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથેના સંપર્કો અને પરિણામો. ત્યારબાદ હર્યક, નંદ, મૌર્ય, શૃંગ, કર્ણવ, શક, કુષાણ, સાતવાહન વંશ, ગુપ્ત વંશ, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, ચોલ, પાલ, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠી અને ભારતીય રાજાઓ, રાજવંશ અને તેના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ, ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓના આગમન અને સ્વચ્છતા માટેનો સંઘર્ષ, ભારતમાં કંપની શાસન. ત્યારબાદ 1857નો બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન, ભારતની સ્વતંત્ર માટેની ચળવળ અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે આઝાદી પછીનું ભારત, 19મી તથા 20મી સદીમાં ભારત, ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો, ગુજરાતમાં રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા, સંસ્કૃતિ. સાંસ્કૃતિક વારસો તેની વાત કરીએ તો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તેની અંદર કળા સ્વરૂપે સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઇત્યાદિ. ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક, જો આ ખાણીપીણીમાં પણ એક એડ થઈ ગયું છે, પોશાક અને પરંપરાઓ. ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય, પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્વ, ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ, આદિવાસી જનજીવન, તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ, ગુજરાતી સાહિત્ય, પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્ય રચનાઓ અને સંસ્થાઓ. આ જે સાહિત્ય છે એ ઇતિહાસની દ્રષ્ટિએ તમને પૂછવામાં આવેલ છે અને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ પૂછવામાં આવેલું સાહિત્ય છે. ગુજરાતી તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. હવે ગુજરાત અને ભારતની ભૂગોળની અંદર સામાન્ય ભૂગોળમાં સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની ગતિ વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપ અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમિતિ અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક રાસાયણિક જૈવ લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. ભૌતિક ભૂગોળની વાત કરીએ તો મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવા અને પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો, ખનિજો. સામાજિક ભૂગોળની વાત કરીએ તો વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ. આર્થિક ભૂગોળની અંદર વાત કરીએ તો અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેની મુખ્ય લાક્ષણિકતાઓ,
પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર, વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ. આ રીતે મિત્રો લોકરક્ષકનો જે અભ્યાસક્રમ છે એકદમ વિગતવાર તમને આપી દેવામાં આવ્યો છે, જેથી કરીને આની પર તમારે એક પણ વસ્તુ વાંચવાનું થતું નથી. અને આ જે તમામ ટૉપિક છે તે તમને જીસીઆરટી અને એનસીઆરટીની અંદર આવરી લેવામાં આવ્યા છે. તમે કરંટ અફેર માટે અને મેથ્સ રિઝનિંગ માટે પબ્લિકેશનનો સહારો લઈ શકો છો. કરંટ અફેર માટે રોજબરોજના ન્યૂઝપેપર તમે ચર્ચામાં આવતા હોય તેવા એક નોટ્સ બનાવીને એની અંદર તમે લખી શકો છો, જેથી કરીને પરીક્ષાના તમે કરંટ અફેર તમારે ફરીથી કરવું નહીં પડે. અને છેલ્લે કરંટ અફેર કરો એના કરતાં અત્યારથી તમે નોટમાં બનાવ્યા કરી અને તેનું રિવિઝન કરતા રહેશો તો તમારે પરીક્ષા સમયે વાંધો નહીં આવે. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર તમારે કરવાનું રહેશે, એટલે અત્યારથી તમે ચાલુ કરી દેશો તો તમારે કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. અને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન માટે તમારે જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકો, જીસીઆરટીના તો તમારી પાસે હશે જ, પરંતુ જો એનસીઆરટીના પુસ્તકો અવેલેબલ ના હોય તો તમારે કોઈપણ પ્રકાશન, યુવા ઉપનિષદ છે, વેબ સંકુલ છે, બરાબર છે, એ પ્રકાશનોના ખૂબ જ સચોટ રીતે પુસ્તકો બનાવવામાં આવ્યા છે જીસીઆરટી અને એનસીઆરટીના. એ પુસ્તકોનો તમે અભ્યાસ કરી લેશો તો પણ તમને કોઈ વાંધો આવશે નહીં. બરાબર છે મિત્રો. આ રીતે લોકરક્ષક કેડરનો આપણે અભ્યાસક્રમ જોયો. ફરી પાછા એક વિડીયોની અંદર આપણે પીએસઆઈનો અભ્યાસક્રમ જોઈશું. ત્યાં સુધી ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.